થયું ખબર? આમ તો અમારા બેન નહીં પણ અત્યારે હું બહાર ઊભો હતો તે એક છોકરી આવીને મને કહે કે ભૂમિ દીદીને મોકલો ને. મેં કીધું મારે બેન જ નથી, આગળ વહી જાઓ, બાજુ મકાનમાં એની આગળ રહી છે. ત્યાંથી પછી બોલાવ્યા. હા તો મને કે બેન મારે બેન જ નથી, અહીંયા કોઈ નથી રહેતું. આવું છે. પોલીસમાં હતી હોય છોકરી, પોલીસના કપડા પહેર્યા મમ્મી. બેન છે જ ને આપણે ખારે ધરતી બેન. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી આ બધા પછી એમ લાગશે કે કોરોનામાં વ્લોગ ઉતાર્યો હતો, કેમ કે અત્યારે જો આમ 8:30 છે હજી બધા સૂતા છે. જો કે સવારે 8:30 સૂતા જ હોય બધા. હે કોરોના છે નહીં, કોરોના નથી પણ ઉધરસ થઈ છે. તો સેફટી માટે કે રસોઈ બનાવતી વખતે માસ્ક મમ્મી પહેરે છે. મને થોડીક થઈ છે. આમ કાલ પિક્ચર જોવા ગયા મજા આવી. હે હારું બહુ લાંબુ હતું. હા મોઢા આવ્યા હતા ને. હા મોડા આવ્યા. પછી ત્યાંથી પોક વડા ખાવા ગયા હતા. છે આ ફ્રીજમાં પીડ્યા. એ પપ્પા હાટું લેવા છે. પોક પપ્પા હાટું પાર્સલ થોડોક લેતા આવ્યા હતા, પણ એ છે ને ગરમ જ ભાવે તો અમે થોડોક લાવ્યા. એવું લાગે ને તમને શેકી દીધો કે શેકવાનું આવે ને એટલે બહુ સારો લાગશે. ચાલો ફટાફટ ભાખરી ખાઈ લો, ઓફિસે જાઓ અને વિડીયો શૂટિંગ કરવાનું છે ત્યાં. કેમ કે મેં ચેલેન્જ લીધી છે ડે બાય ડેની, તો એનું સ્ક્રિપ્ટ રાઇટિંગ ને શૂટિંગ ને એવું કરવાનું છે, તો એ પતાવીશ. ભાભી ઠેલો પેક કર્યો. ભાભી ક્યાં જાવ? સાચું હે? મળવા જ ન જતા હોય. હેતાંશના કપડા કેમ લઈ જાવ છો? આ તો મારા એકાંશના નહીં ડ્રેસ બદલી દે. કેમ કઈ સમજ ન પડી મને. કપડા જોઈને કહેજો કેટલા દિવસ રોકાય. એક નાઈટ ડ્રેસ, એક જોડી કપડા, એટલે કાલનું. સાચું જાવ છો હે મમ્મી? ઘર મમ્મી સાચું કે કાંઈ ખબર નહીં આપણને. અત્યારે શાખેનું છે. ઓળો રોટલા હું કહેતો હતો ને મમ્મી બપોરે ભૂલાઈ જાય બ્લોગ ઉતારવાનું. બપોરે સ્પીડમાં જમીન આવીને વહી ગયો હતો અને સવારથી ડાયરેક્ટ મમ્મી હાંજ થઈ ગઈ. સવારની ભાખરી પતાવીને હાંજની ડાયરેક્ટ ભાખરી જ આવી. બીજું કાંઈ એવું નહીં બ્લોગમાં એવું થયું. અને બહુ મોડું થઈ ગયું. અત્યારે સાંજે ઓફિસેથી ઘરે આવવામાં 8:15 થઈ ગઈ. જો બાકી એમ મમ્મી કેટલા વાગે આવી? સન્નાટો કેમ છે? મમ્મીને ઉતરેસ થઈ ગઈ. અને આજ સાંજે મમ્મીનો ફોન આવ્યો, કેમ જમવાનું આવ્યા, મોડું થઈ ગયું, કે ભાખરી બનાવું કે નહીં. પહેલી વાર ફોન આવ્યો. બાકી બપોરે કરે જ રોજ, આજ સાંજે આવ્યો. હા કેમ સારી શર્ટ પહેર્યો? શિયાળાની હે આજ કેમ શર્ટ પહેર્યો? બેસણામાં જવાનું હતું એટલે બેસણામાં સાંજે જવાનું હતું. શર્ટ સવારથી પહેર્યો. બોલો તો ક્યારે જવાનું? અત્યારે હવે જવું જ છે, ટાઈમ થઈ ગયો છે. ક્યાં છે બેસવું? વાડી તે જમવાનું તુલસી ન્યા જમે. જમીન પેલા બેસણા પર જમવા જાવ. ભાભી જાય છે અને કાલે સાંજે પાછા આવી આવશે. એક જોડી જ કપડા લીધા છે. કાલ સવારમાં કેમ કે લે પણ અમતા હવે અત્યારે એતાશન લઈને જાઉં છું તો હું કપડા લઈને જાતો મારે રાત હમણાં કહેતું નહીં, હું નથી ગઈ રોકાવા. તો મારે રાતુને રમાડાય એટલે સવારમાં પછી ઓફિસે જવાનું હોય તો સવારમાં વહી આવીશું. અમને નવાઈ બહુ લાગી. ભાભી ક્યારેય જાય નહીં ને. અને હેતાંશ તો સવારથી ત્યાં વહી ગયો છે એટલે વ્લોગમાં નથી આવ્યો. આ સવારથી ત્યાં રાસેલી વહી ગયો તો હવે હાંજ પડી જશે. ભાભી અહીંયાથી ગયા બહાર, એ તમે જોયું. હવે આ રૂમમાં બી આવશે. ભાભી કેમ પાછા આવ્યા? પર્સ ભૂલી ગઈ. અચ્છા પાપડ ને? હા શેકો ઘઉંનો. લાવો હું શેકેલો જાતે, તમે બે હો સામેથી. અડદિયા આપણે પાસે ક્યાંથી આવ્યા? ક્યાંથી હવે લીધા ક્યારે? હા કોટક ડેરીમાં. મને આપજો. કાલ લાવ્યા હતા પૂરી. અને કઈ ખબર કઈ છે? પાણીપુરી. પાણીપુરી ને પૂરી નથી. પાણીપુરી ખાધા પછી ઓલી નો આપે પતલી પતલી, આ એક જો ફૂલેલી નથી, એ છે સ્પેશિયલ ખાવા અને ચૂરણ બનાવવા લીધી. તો અત્યારે ઓળો અડદિયો મમ્મી શ્યામી લીધું, પણ રોટલા છે, મારે ભાખરી છે, પાપડ છે અને આ મમ્મી દૂધ. ઓકે બધું ગુડ ને આ પૂરી થોડીક ખાઈશું. ઓકે ડાયરેક્ટ આવી ગયા ચોપાટીએ હું અને સપના હાલવા માટે. હા આવતીકાલે હું ગામ જાઉં છું જામનગર. જામનગરમાં રીનારી ગામ છે. હા રીનારી ને ભાઈ. અચ્છા રીનારી ગામમાં જવાનો છું. તો બસ હર્ષના લગ્ન છે એટલે બહુ મજા અને બહુ એન્જોય કરવાનું છે, કેમ કે છેલ્લેથી બીજા લગ્ન છે. પછી કરણના આવશે, પણ કરણ તો અત્યારે વિદેશ છે એટલે એને વાર લાગશે.
અને જો અત્યારે એકલા જાય છે એટલે થોડીક વધારે મજા આવશે. વધારે હું મજા આવે ફ્રેન્ડ ના હા, મેરેજમાં એકલા હોય તો એકલા. વધારે મજા આવે, કપલમાં જાવી તો થોડુંક એમ હું થાય. સુવાગ્યા ભૌતિક અને એક હસુ કરીને આમ 3 એકલા છીએ. બલ્લર એ કપલમાં છે ને કિશન ને એ કપલમાં છે, તો એવી રીતનું છે. પણ આમ તો છેલ્લા એન્જોય કરવા વાળા મેરેજ છે, પછી તો એકલા જાય તો હું કોઈને ટાઈમ ન આપવાનો હોય, ફ્રેન્ડને ટાઈમ આપવાનો. હા એટલે દોસ્તાના છેલ્લા લગ્ન, આમ તો કોઈના બાકી નથી. હવે કરણને નક્કી નથી ક્યારે મેરેજ કરે. અને અત્યારે હું થયું તું એ બધા હસતા હતા. અમે હું આમ ફોન કરીને વ્લોગ ઉતારતો હતો ને સામે સબસ્ક્રાઈબર ભટકાણો કેમેરા આવે મને આમ સામેનું અત્યારે દેખાતો નથી, અંધારામાં હેલા કરે છે બધું, કેમ કે ફેસ લાઇટ સામે આવે છે. તો એવું હતું, તો સબસ્ક્રાઈબર ભટકાયો એટલે હસતા હતા. એ ભાઈ દોડતા હતા ને પાછા બોડીમાં હતા, તો એવું થઈ ગયું. તો બસ આવી રીતના પ્લાન છે. કાલે જઈએ છીએ ગામ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને ભાઈ તો હજી આવ્યો નથી આવ્યો ને વિરસ આવ્યો. એ નથી આવ્યા. અને બીજું કે વ્લોગ કેમ ના ઉતરો, કેમ કે મેં ચેલેન્જ લીધી છે કે ઉત્તરાયણ સુધીમાં 3 લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કરવાના છે. અને એના સાથે સાથે ફેસબુકમાં આપણે ગ્રો કરશું અને ઇન્સ્ટામાંય કરશું. પણ અત્યારે ફોકસમાં મેન વસ્તુ છે યુટ્યુબ. તો એના હાટું જે મહેનત છે એ વિડીયો એડિટિંગ, જે રીલ્સ છે, ભલે 1 જ મિનિટની અંદરની છે, 60 સેકન્ડ 50 સેકન્ડની, પણ એ બનાવવામાં, એને સ્ક્રિપ્ટ લખવામાં, એડિટિંગમાં, તેમાં કન્ટિન્યુ કોમ્પ્યુટર પર બેસીને તો 4 કલાક વહી જાય છે. અને ત્યારે એક રીલ્સ બને છે. બીજું સ્ક્રિપ્ટ કરવાની, વિડીયો શૂટિંગ કરવાનું, ડેટા બતાવવાના હોય તમને બધાને, કહેવાનું બધું, તો એમાં ઘણી મહેનત વહી જાય છે. એ બધો ટાઈમ એક્સ્ટ્રા કોમ્પ્યુટરમાં બહુ વાર લાગે છે. તો એ બધી વસ્તુ કરતાં દિવસ એમાં ને એમાં તે ગૂંચવાઈ જાય. પણ એ જે રીલ્સ એડિટ કરવાની મજા છે ને કંઈક અલગ છે. કેમ કે રેગ્યુલર કરતા હોય ને એમાં કંઈક અલગ આવે ને, ક્રિએટિવિટી નાખવાની થાય એટલે બહુ મજા આવે. તો એમાં વ્લોગ આજે ઉતરો નહીં, પણ આવતીકાલથી બહુ મજા આવશે. કેમ કે આવતીકાલથી જઈએ છીએ મમ્મી ગામ. ઇસ્ત્રી થયેલા આવેલા કપડાં અત્યારે મમ્મી વીખી નાખ્યા. કેમ એમ કીધું? વિખાઈ ગયેલો જ હતો આ શર્ટ, ભેગો હતો ને, જો લેતો જ રહેજો. આજ મેં ઇસ્ત્રીમાં કપડાં થોડાક વહેલા કરાવી લીધા, કેમ કે કાલ નીકળવાનું હતું ને એટલે. ચાલો તો હવે આ વ્લોગને એન્ડ કરીએ.